નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારી સિવિલ હોસ્પિટલમાં મૃતદેહોને સાચવવા માટેની કોલ્ડ સ્ટોરેજ સુવિધાને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. હોસ્પિટલમાં કુલ 7 કોલ્ડ સ્ટોરેજોમાંથી 6 બંધ હોવાના આક્ષેપો સામે આવ્યા છે, જ્યારે હાલમાં માત્ર એક જ કોલ્ડ સ્ટોરેજ કાર્યરત હોવાનું હોસ્પિટલ તંત્રનું કહેવું છે. રેલવે કે હાઈવે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો તેમજ વિદેશથી સગા સંબંધીઓ આવવાના હોય ત્યારે મૃતદેહોને સાચવવાની જરૂરિયાત ઊભી થાય છે. આવી સ્થિતિમાં પૂરતી સુવિધા ન હોવાના કારણે પરિવારજનોને ખાનગી કોલ્ડ સ્ટોરેજનો સહારો લેવો પડતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે જવાબદાર તંત્ર દ્વારા બંધ પડેલા કોલ્ડ સ્ટોરેજ તાત્કાલિક રિપેર કરવા અથવા નવા સાધનો લગાવી સુવિધા શરૂ કરવાની માંગ ઉઠી છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં બહારથી આવતા દર્દીઓ માટે વ્હીલચેરની સુવિધા હોવા છતાં દર્દીઓને યોગ્ય મદદ ન મળતી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. વરસાદ દરમિયાન વોર્ડ બોય આગળ ચાલતો હોય અને પાછળ દર્દીના સગા સંબંધી દર્દીને વ્હીલચેરમાં લઈને ચાલતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. દર્દીઓ પ્રત્યે વધુ સંવેદનશીલતા દાખવવામાં આવે અને બેદરકારી દાખવનારા કર્મચારીઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. જોકે સમગ્ર મામલે નવસારી સિવિલ હોસ્પિટલના આરએમઓએ ખુલાસો આપતા જણાવ્યું કે હાલમાં એક કોલ્ડ સ્ટોરેજ મશીન કાર્યરત છે અને મૃતદેહ રાખવાની સુવિધા ઉપલબ્ધ છે. બાકીના 6 કોલ્ડ સ્ટોરેજ રિપેરેબલ ન હોવાથી એન્જિનિયરિંગનું સર્ટિફિકેટ લેવામાં આવ્યું હોવાનું આરએમઓએ જણાવ્યું હતું. આરએમઓના જણાવ્યા મુજબ નવા 6 કોલ્ડ સ્ટોરેજ સાધનોની ખરીદી માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ગાંધીનગરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની મંજૂરીની પ્રક્રિયા બાદ ઓર્ડર પૂર્ણ થતાં આશરે 15 દિવસમાં નવા સાધનો ઉપલબ્ધ થવાની શક્યતા છે. જરૂરિયાત ઊભી થાય ત્યારે ખાનગી હોસ્પિટલ સાથે સંપર્ક કરી મૃતદેહોને ત્યાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવતી હોવાનું પણ આરએમઓએ જણાવ્યું હતું. પારસી હોસ્પિટલ સાથે પણ સંપર્ક હોવાનું અને હાલ સિવિલ હોસ્પિટલમાં એક કોલ્ડ સ્ટોરેજ મશીન કાર્યરત હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું હતું. હવે નવા 6 કોલ્ડ સ્ટોરેજ ક્યારે કાર્યરત થાય છે અને દર્દીઓ માટેની અન્ય સુવિધાઓમાં કેટલો સુધારો થાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે. કોલ્ડ સ્ટોરેજને કંઈ ઇસ્યુ થયેલું છે અને 7 મારા પાસે છે જે ડેડ બોડી રાખી શકાય. અમે 6 છે ને રિપેરેબલ નથી કે એન્જિનિયરને સર્ટિફિકેટ લીધી છે, એક ચાલુ છે અને 6 મારે નવા ખરીદી કરવાની પ્રોસેસ કરી છે અને લગભગ આજે ઓર્ડર આવી જવાનો છે અને આજે મારે અહીંથી ઓર્ડર બી કરી દઈશું, કારણ કે મારે સત્તાની બહાર હતી એટલે મારે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ગાંધીનગરને મારે મંજૂરી લેવું પડે છે. અને એના અલાવા બી કોઈને તકલીફ તો પ્રાઇવેટ હોસ્પિટલ સાથે મારે છે કોન્ટેક્ટ અને મોકલી આપીએ છીએ. કોઈ પબ્લિકને કંઈ ખાસ તકલીફ નથી થવા દીધું. લગભગ 1.5 મહિનાથી છે મારે પ્રોસેસમાં થોડા ટાઈમ લાગે છે, એટલે લગભગ હવે 15 દિવસ મારા પાસે આવી જશે સાધન. મોટી હોનારત બને ને 4 બોડી સામટી આવે તો કઈ નહીં, આને પારસી હોસ્પિટલમાં જે મોકલીએ છીએ, અમારા પાસે જો બી એક હજુ ચાલુ છે.